નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેશમ હાર્દમ 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 સ્વાગતમ યા હરામી. આજે આપણે એમસીક્યુના સિરીઝમાં આગળ વધવાના છીએ 1 થી 5, 6 થી 10, 11 થી 15 અને આજ જોવાના છીએ 16 થી 20 પાઠના એમસીક્યુ. અને આવી રીતે આપણે સાહિત્યના એમસીક્યુ લેવાના છીએ, પ્લસ ધોરણ 12 નું બધું મટીરિયલ આપણે અહીંથી ઉપલબ્ધ કરાવવાના છીએ અને બોર્ડની પ્રિપેરેશન પૂરેપૂરી અહીંયાથી થશે. તો જોડાયેલા રહેશો, લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેશો અને ક્યાંય તમને ઠીક લાગે કે ન લાગે તો એ શેર તો કરતા જ રહેશો. ઓકે, તો વધીએ છીએ આગળ. આજે આપણે એમસીક્યુ તરફ 16 થી 20 પાઠના એમસીક્યુ. પહેલો જ એમસીક્યુ છે પુત્તલિકા પરીક્ષા 16મા પાઠનો. કિયત્ય પુત્તલિકા સંચાલો. એ પૂતળીઓ કેટલી હતી ભાઈ? 30. કેટલી પૂતળી હતી? 3 હતી ને. ત્રણેના અલગ અલગ મૂલ્ય હતા. રાજાના દરબારમાં વેપારી એ બધું એની વાત છે. પુત્તલિકાના મૂલ્યમ કીદૃશમ આસીત. આ પૂતળીઓનું મૂલ્ય કેવું હતું? સમાન હતું, ન્યૂન એટલે કે ઓછું હતું, ભિન્નમ ભિન્નમ એટલે કે અલગ અલગ હતું, અને અનિશ્ચિત એટલે કે નિશ્ચિત નહોતું. ભાઈ ત્રણ પૂતળીઓનું મૂલ્ય ભિન્ન અલગ અલગ હતું. હતું કે નહોતું? હતું. આવા દો હાલો, ક્યાં ગયો એરો? હા, હતું. નેક્સ્ટ પ્રશ્ન તમારી સામે છે. વણિજે સાશ્ચર્યમ કહ કથયતિ હતી. વણિજ એટલે તે વેપારી, સાશ્ચર્યમ આશ્ચર્ય સાથે, કહ એટલે કે કોણ, કથયતિ એટલે કહે છે. એ વેપારીને આશ્ચર્ય સાથે કોણ કહે છે? ભાઈ મંત્રી કે છે, નૃપતિ એટલે કે રાજા, પંડિત એટલે પંડિત કે લોક એટલે કે માણસ. વેપારીને આશ્ચર્યથી કોણે કીધું હતું? રાજાએ. શું કીધું હતું કે ભાઈ આ ત્રણ પૂતળીઓ દેખાવમાં સરખી છે, તારું મૂલ્ય અલગ અલગ શું કામ હે ભાઈ? એના પછીનો પ્રશ્ન. મંત્રીના પુત્તલિકાનામ પરીક્ષણાય કતિ દિનાની ગૃહિતાની. કેટલા દિવસો માંગ્યા હતા? કેના માટે? પૂતળીઓના પરીક્ષા માટે. 1, 2, 3 કે 4? પાઠ ભણાવી તો ખબર હોય ને કે ભાઈ મંત્રી છે, મંત્રીના દરબારમાં કોઈક આવ્યો હતો, રાજાના દરબારમાં કોઈક આવ્યો હતો વેપારી, અને વેપારી શું કીધું કે ભાઈ આ પૂતળી છે ને, તો પૂતળી ત્રણ દેખાવે, રૂપે રંગે આકાર પ્રકાર હરખી છે, પણ ત્રણનું મૂલ્ય શું હતું? રૂપિયો, 1000 રૂપિયા, 1 લાખ રૂપિયા. તો એટલે કીધું આવું કેમ? પછી બધાને પૂછે છે, તમે ભણ્યા છો? નથી ભણ્યા તો જો ઓલી ચેનલ છે ને આપણી, હા, એમાં બધો વિડીયો મૂક્યો છે, જોઈ લેવાનો. તો મંત્રીએ કેટલા દિવસ માંગ્યા હતા? આખા 3 દિવસ માંગ્યા હતા. ત્રીણી એટલે કે 3 દિવસ માંગ્યા હતા. આગળ વધતે હે. પુત્તલિકાનામ પરીક્ષણાંતમ કિમ કરણમ પ્રયુક્તમ. ચાલો, પૂતળીઓની પરીક્ષા કરવા માટે શું કર્યું હતું, કે શેનો ઉપયોગ કરવો જરૂરી હતો? સૂત્ર એટલે કે દોરો, અગ્નિ એટલે અગ્નિ, દંડ એટલે કે દંડ, સલાકા એટલે સળી. મંત્રીએ આ પૂતળીની પરીક્ષા માટે કેનો પ્રયોગ કર્યો હતો ભાઈ? સલાકાનો કર્યો હતો ને. આવી ગયું રાઈટ, સલાકાનો કર્યો હતો. નેક્સ્ટ. દ્વિતીયાયાહ પુત્તલિકાયાહ કિયત મૂલ્યમ અસ્તિ. ભાઈ 3 પૂતળી હતી, એમાં જે બીજા નંબરની હતી ને, બીજા નંબરની, એનું મૂલ્ય શું હતું? 100 એટલે કે 100 ઓનલી, સહસ્ત્ર એટલે કે 1000 ઓનલી, લક્ષ એટલે કે 1 લાખ ઓનલી, અને રૂપ્યક એટલે 1 રૂપિયા ઓનલી. 1000 અને લાખ એવી રીતે હતું ને. પહેલાનો 1 રૂપિયો, બીજાનો 1000 રૂપિયા, ત્રીજાનો 1 લાખ રૂપિયા. યોર આન્સર ઇઝ 1000 રૂપિયા, 10 કરોડ. બરોબર. આગળ વધતે છે. બીજી પૂતળીનું મૂલ્ય હતું 1000 રૂપિયા. આગળ વધારો. હા. પ્રથમાયાહ પુત્તલિકાયાહ મૂલ્યમ. પહેલી પૂતળીનું મૂલ્ય કેટલા રૂપિયા હતું ભાઈ? બીજીનું જોયું 1000, તો પહેલીનું પહેલા મેં કહી દીધું કેટલા હતા? 1 રૂપિયો ઓનલી, રૂપિયો ક માત્રમ એટલે કે રૂપિયો માત્ર. આગળ વધતે હે. નૃપઃ પુત્તલિકા પરીક્ષણસ્ય કાર્ય કમ સમર્પયત. રાજાએ પૂતળીઓની પરીક્ષા માટેનું કામ કોને સમર્પિત કર્યું હતું? કોને સોંપ્યું હતું? ભાઈ આ પૂતળીની પરીક્ષા તું કરતો જા. તો કોઈ કરીને આવ્યું તો આ કામ કોને સોંપ્યું હતું? મંત્રીને સોંપ્યું હતું સાહેબ. કોને સોંપ્યું હતું? મંત્રીને. વિદ્વાન હતા, રાજસભામાં ઘણા હતા, વિચક્ષણ હતા, પણ સોંપ્યું કોને? કોઈ ન કરી ગયું છેલ્લે એને ખાસ મંત્રીને સોંપ્યું હતું. આગળ વધતે હે. મંત્રી પુત્તલિકા કીદૃશે આ પરીક્ષા થઈ. ચાલો, મંત્રીએ જે પૂતળીઓ હતી એ પૂતળીને કેવી રીતે પરખી? તો કે ઝીણી નજરથી પરખી હતી. સૂક્ષ્મ ઈક્ષી કયા એટલે કે ઝીણી નજર, સલા કયા એટલે કે સલાકાથી એનો પ્રયોગ કર્યો હતો. બરોબર, પણ કઈ રીતે જોઈ એનું પરીક્ષણ કેવી રીતે કર્યું? ઝીણી દ્રષ્ટિથી. સૂક્ષ્મ ઈક્ષી કયા, ઝીણી નજરથી. આગળ વધતે હે. કૈહિ અભ્યર્ચ્યમાનમ એવ આશ્રમમ અહમ સુખ અપશ્યત. પ્રશ્ન છે આશ્રમ વર્ણનમ કેમાંથી લેવામાં આવ્યો છે? કાદંબરીમાંથી. કાદંબરી આશ્રમ વર્ણન કોણે લખ્યો છે ભાઈ? મહાકવિ બાણભટ્ટે. બરોબર, બાણભટ્ટની બુક છે કાદંબરી, એમાંથી આશ્રમ વર્ણન લેવામાં આવ્યો છે. ને આશ્રમમાં કોણ આશ્રમની પૂજા કરતું હતું, અભ્યર્ચના કરતું હતું? વનલતા એટલે કે જે લતાઓ આવે, વેલા આવે એ. પાદપહ એટલે કે વૃક્ષ. વનલતા એટલે લતા, જેને આપણે વેલ કહીએ, ક્રીપર્સ કહીએ, ક્લાઇમ્બર કહીએ. પાદપ એટલે વૃક્ષ. માણસ એટલે કે માણસ. મુનિ એટલે કે મુનિ. ચાલો, આશ્રમની પૂજા કોણ કરતું હતું? તો કે પહેલી જ લીટીમાં આવે છે કે વનલતાઓ પોતાના શિર ઝુકાવીને પ્રણામ કરતી હતી, અને વૃક્ષો સતત પુષ્પો ખેરી અને એનું પૂજન કરતા હતા. તો યોર આન્સર ઇઝ
પાદપેહી અભ્યર્ચના કરવી એટલે કે પૂજા કરવી. કોણ કરતા હતા? વૃક્ષો. કઈ રીતે? સતત ફૂલડાઓ ખેરીને. આગળ વધતે હે. નેક્સ્ટ પ્રશ્ન ઇઝ આશ્રમ કસ્ય અદૃષ્ટપૂર્વ આસિત. આશ્રમ છે, આશ્રમ એ કોના થી અદૃષ્ટ હતો, મીન્સ કે કોની નજર આ આશ્રમ ઉપર નહોતી પડી? જેમ માણસોની, પોપટની, ઋષિઓની કે કલિકાલ એટલે કે કળિયુગની? આશ્રમ ઉપર હજી સુધી કોની નજર નહોતી પડી? એમાં કીધું ને કે આવો આશ્રમ મેં જોયો જે બીજા બ્રહ્મલોક જેવો હતો, જેના ઉપર ક્યારેય કલિયુગની દ્રષ્ટિ નથી પડી, એવો આશ્રમ મેં પોપટે જોયો, એવું પોપટભાઈ પોતાના વૃત્તાંત કહેતા શુદ્રક રાજાને કહે છે. આગળ વધારો. ચક્ષુરાગ કુત્ર આસિત. ચક્ષુરાગ ક્યાં હતો? આશ્રમ વર્ણન થોડોક પાઠ ઓલો છે, પણ તમે વિડીયો જોઈ લેશો ને ચેપ્ટરનો તો તમને જરાય અઘરો નહીં લાગે, એની ગેરંટી મારી. ચક્ષુરાગના બે અર્થ, એક તો આંખમાં આસક્તિ અને એક આંખ લાલ. તો આંખમાં આસક્તિ ક્યાં હતી, આંખમાં લાલાશ ક્યાં હતી એની વાત કરી તો કે કોકિલે શું? કોકિલ એટલે શું થાય? કોયલ. આંખમાં આસક્તિ કેમાં હતી? કોયલમાં હતી ભાઈ, કોઈ પરસ્ત્રીમાં હતી નહીં. તો યોર આન્સર ઇઝ કોકિલેશુ. આગળ વધતે હે. આશ્રમે ભ્રાંતિ કુત્ર ન આસિત. ભ્રાંતિ એટલે થાય શંકા. આશ્રમમાં શંકા ક્યાં ન હતી? ભ્રાંતિ એટલે શું થાય? ભ્રાંતિ એટલે થાય શંકા. તો શંકા કેમાં નહોતી? શંકા નહોતી યજ્ઞમાં, શાસ્ત્રોમાં, મનમાં કે વ્રતમાં? યોર આન્સર ઇઝ શાસ્ત્રોમાં. યજ્ઞ કર્મમાં ભ્રાંતિ હતી પણ શાસ્ત્રોમાં નહોતી. સાહેબ યજ્ઞ કર્મમાં ભ્રાંતિ એટલે શું એ પાઠમાં સમજાવ્યું, છતાંય સમજાવી દઉં. ભ્રાંતિનો બીજો અર્થ થાય છે પરિક્રમા. તો યજ્ઞ જ્યાં કુંડ હોય ત્યાં પરિક્રમા થતી, પણ શાસ્ત્રોમાં ક્યાંય ભ્રાંતિ એટલે કે શંકા થતી નહીં. વહાં ભ્રાંતિ થતી, અહીંયા ભ્રાંતિ ન થતી. આગળ વધતે હે. નૃત્ય પક્ષપાત કેસામ આસિત. ચાલો, નૃત્ય અને પક્ષપાત કોનામાં હતો? કોનામાં હતો? શિખંડી નામ એટલે કે મોરલાઓમાં હતો. કૃકવાકુ નામ કુકડાઓમાં હતો. શિખંડી એટલે થાય મોર, કુક એટલે કુકડો, કોકિલ એટલે કોયલ, અને ભુજંગ એટલે કે સાપ. સાપ. તો કેનામાં નૃત્ય અને પક્ષપાત હતો? ભાઈ એ મોરમાં હતો, કોઈ માણસોમાં હતો નહીં. કેમ કે મોરલા પોતાના પીછા ખેડતા ડાન્સે કરતા પીછા મોલા ચડાવીને ન કરે. હા, તો નૃત્ય અને પક્ષપાત મોરલામાં હતો. આગળ વધે છે. ચંચલતા કુત્ર આસિત. ચંચલતા ક્યાં હતી અને ક્યાં નહોતી? ચલો, ચંચલતા હતી ક્યાં? કદલી દલમાં. એટલે તમારો જવાબ આવે કદલી દલે. શું ક્યાં નહોતી? તો કે કોઈના મનમાં ચંચલતા નહોતી, પણ અહીંયા પૂછી ક્યાં હતી? કેળના પાંદડાઓમાં ચંચળતા હતી, માણસોના મનમાં નહોતી, એવું પાઠમાં ભણ્યા. આગળ વધને ભાઈ. આશ્રમે વસુ સંકીર્તનમ કથમ ન ભવતી. આશ્રમમાં વસુ સંકીર્તનમ કઈ રીતે નહોતું? વસુ સંકીર્તનના બે અર્થ હતા. વસુ એટલે થાય પૈસા, વસુ એટલે થાય વસુ નામના દેવ. તો મોટી મોટી દિવ્ય કથાઓમાં વસુનું નામ આવતું, પણ તૃષ્ણા, લાલચ, ઈચ્છાના કારણે ક્યાંય વસુ સંકીર્તન હતું નહીં. તો યોર આન્સર ઇઝ તૃષ્ણાસુ. ઓકે, તૃષ્ણા એટલે લાલચ. તૃષ્ણાનો એક અર્થ થાય છે તરસ, પણ અહીંયા લાલચનો અર્થ લેવાનો છે આપણે. આશ્રમમાં વસુ સંકીર્તનમ કઈ રીતે નહોતું? તો કે લાલચના કારણે નહોતું. આશ્રમે અધ્યયન રતાહ બટુક જનાહ કીદૃશાહ. ચાલો, અધ્યયન કરતા અહીંયાના બટુ એટલે કે જે ઋષિકુમારો હતા એ કેવા હતા આશ્રમમાં? ઉપચર્યમાણ એટલે કે સત્કાર કરતા હતા. મુખરાહા એટલે કે વાચાળ બન્યા હતા. અભ્યસ્યમાન અભ્યાસ કરતા હતા. સાધ્યમાન મંત્રાહ કે મંત્રોની સાધના કરતા હતા. તો ભાઈ એમાં આવે છે મુખર બટુજનમ. મંત્રો બોલવાના કારણે જે બટુજન એટલે કે ઋષિકુમારો હતા એ વાચાળ બન્યા હતા. મુખર એટલે થાય વાચાળ, વાચાળ એટલે કે બોલવું, બોલતા હોય ને બહુ એને વાચાળ કહેવાય. તો ભાઈ સતત મંત્રો બોલવાના કારણે વાચાળ બનેલા હતા. તો યોર આન્સર ઇઝ મુખરાહ. યસ. આગળ વધતે હે. મહાકવિ બાણે કઈ કૃતિ લખી હતી ભાઈ? 10 કુમાર, પ્રતિમા, મૃચ્છકટિકમ કે કાદંબરી? યોર આન્સર ઇઝ કાદંબરી. સિમ્પલ વાત છે ને. કાદંબરી અને હર્ષચરિત બે બુક કોને લખી છે? બાણ ભટ્ટે. સાહિત્યમ પાછળ આવે છે. તો 10 કુમાર તો દંડીએ લખી હતી, 10માં આવતું, આમાં નથી આવતું. પ્રતિમા નાટક કોણે લખ્યું હતું? મહાકવિ ભાસે. ભાસે લખ્યું હતું પ્રતિમા નાટક, અને મૃચ્છકટિકમ લખ્યું હતું શુદ્રક. બરોબર. અને કાદંબરી આપણા બાણ ભટ્ટે. 10 કુમાર દંડીએ લખી હતી, 10માં આવે, 12માં ક્યાંય આવતું નથી. વાયુ પુરાણે કહ પ્રલપિતમ. ચાલો, વાયુ પુરાણમાં કોનો પ્રલાપ વાત છે? રામનું, કૃષ્ણનું, વસુનું, વાયુનું? વાયુ પુરાણમાં વાયુનું જોઈને ભાઈ કોની વાત છે? કોનો પ્રલાપ આવે છે? વાયુદેવનું પ્રલાપ આવે છે. આગળ વધતે હે. કુંભીલક કોણ હતો? કુંભીલક વિદૂષક હતો, નાયક હતો, ચેટ હતો, ખલનાયક હતો. હવે આવી ગયા આપણે પરિતુષ્ટા યાસ્યથી. સંતોષ પામીને જશે. પાઠ નંબર 18, જેમાં વિદૂષક આવે છે, ચેટ આવે છે અને ચારુદત્ત આવે છે. તો ચારુદત્ત તો મેન નાયક હતો. મેન નાયક, મેન હીરો કોણ હતો? ચારુદત્ત. એનો ખાસ મિત્ર કોણ હતો? વિદૂષક. અને કુંભીલક કોણ હતો? ચેટ હતો. ચેટ મતલબ તો કે નોકર અથવા સૈનિક જે સંદેશ લઈને આવ્યો હતો કે ભાઈ ઓલી આવી છે. કોણ ઓલી? કે તે કે કોણ તે? કે તને પ્રશ્ન પૂછ્યો પછી વસંત સેને પાસે કઢવે છે નામ ને આવું બધું જે પાઠમાં ભણ્યા છે નથી ભણ્યા જોઈ લેજો. તો ચેટ એનું નામ હતું કુંભીલક. ઓકે.
કુંભીલક લોષ્ટકે હિ કમતાડે હતી. કુંભીલક માટીના ઢેફાથી કોને મારે છે? નાની નાની માટીના ઢેફા મીન્સ કે નાના નાના માટીના પિંડા ઉપાડીને મારે છે. કોને? ચેટને, વિદૂષકને, નાયકને, પારાવતને. પારાવત એટલે થાય કબૂતર, નાયક એટલે કે ચારુદત્ત, વિદૂષક એટલે કે વિદૂષક, અને ચેટ એટલે એ પોતે. કુંભીલક પોતે ચેટ હતો, પોતે પોતાને થોડો મારતો હોય, બીજાને જ મારતો હોય. કોને મારતો હતો? વિદૂષકને મારતો હતો. ઓકે, આગળ વધતે. સહકારનો અર્થ શું થાય? સહકાર શબ્દ આવે છે ને, સહકારાહ મુકુલયંતી. સહકાર એટલે નિંબ વૃક્ષ, લીમડાનું ઝાડ, આમ્ર વૃક્ષ, આંબાનું ઝાડ, અશોક વૃક્ષ, અશોકનું ઝાડ એટલે કે આસોપાલવ, અને વટ વૃક્ષ એટલે કે વડલાનું ઝાડ. તો સહકારનો અર્થ થાય છે આમ્ર વૃક્ષ એટલે કે આંબાનું ઝાડ. આગળ વધતે. ઉત્તરીયમ કહ પ્રયચ્છતિ. ચાલો, ઉત્તરીય એટલે કે ખેસ કોણ પ્રદાન કરે છે? ઉત્તરીય કોણે આપ્યું? ઓલો ચેટ હતો ને, ચેટ. હા, એ ચેટને આપ્યું હતું, ભાઈ તું એટલો મસ્ત મજાનો સંદેશ લઈને આવ્યો છે, લે મારા તરફથી આ ઇનામ ગ્રહણ કર. એવું કોણે કીધું હતું? તો કે હીરો. એ કોણ છે હીરો? આપણો ચારુભાઈ દત્તભાઈ, સંજય દત્તના માસીનો દીકરો. સારુદત્ત નહીં, ચારુદત્ત. આગળ વધતે. વિદૂષકના મતે રત્નાવલી કેવી હતી? ચાલો, વિદૂષક છે ને, વિદૂષક એ રત્નાવલી દેવા ગયો તો એના પત્નીની. હા, મીન્સ કે આપણા ભાઈ હતા ચારુદત્ત. ચારુદત્તના ઘરેથી વસંત સેનાના ઘરેણા ચોરાઈ ગયા. એટલે વિદૂષકના મારફતે ચારુદત્ત પોતાની જે પત્નીનો હાર હતો ને મોકલાવે છે, અને એને કહેવાય છે રત્નાવલી. તો એ રત્નાવલી વિદૂષકના મતે કેવી હતી? ઓછા મૂલ્યવાળી, બહુમૂલ્યવાળી. અલ્પમૂલ્યા એટલે કે ઓછા મૂલ્યવાળી, રજતમય એટલે કે ચાંદીની, બહુમૂલ્યા ખૂબ જ મૂલ્યવાળી, સુવર્ણમય એટલે કે સોનાની. તો વિદૂષક એમ કે છે કે મને એવું લાગે છે કે જે આપણે હાર આપી ને, માળા આપી ને, એ માળા ઓછા મૂલ્યવાળી હતી, અને જે ઓલું સુવર્ણનું ભાંડક હતું, મીન્સ કે સોનાની જે ઘરેણાની પેટી હતી ચોરાઈ ગઈ હતી, એ બહુ મૂલ્યવાળું હતું. યોર આન્સર ઇઝ અલ્પમૂલ્યા, ઓછા મૂલ્યવાળી હતી ભાઈ. કોના મતે? વિદૂષકના મતે. આગળ વધે. કા પરિતુષ્ટા યાસ્યથી. કોણ સંતોષ પામીને જશે? રજતમયી, ચેટી, વસંતસેના, રત્નાવલી. સંતોષ પામીને કોણ જશે? દેવસેના માસીની દીકરી વસંતસેના. બરોબર. વસંતસેના પાછી આવી હતી ને, કે પાછી શું કામ આવી હતી? પાછી શું કામ આવી હશે? તો કે એનું ઓલું ઓછું લાગ્યું હોય તો વધુ લેવા આવી હશે. વધુ લેવા આવી હોય તો હવે સંતોષ પામીને જશે. પણ કોણ જશે? વસંતસેના. આગળ વધતે હે. પારાવત કેન સહ આસિત. પારાવત એટલે કબૂતર. કબૂતર કોની સાથે બેઠું હતું ભાઈ? કબૂતર કબૂતરી ભેગું જોઈએ ને. પ્રાકાર વેષ્ટિ થયા એટલે કે મહેલની છત ઉપર. આરામેણ એટલે કે આરામથી બેઠું હતું. કુંભીલકેન એટલે કુંભીલક સાથે. અને દયિતયા, દયિતયા એટલે પત્ની. તો કબૂતર કબૂતરી ભેગું બેઠું હતું. દયિતયા એટલે થાય, દયિતા એટલે થાય પત્ની. બરોબર, પોતાની પત્ની ભેગું બેઠું હતું એટલે કે દયિતયા. આપણે બધા એક્સ્ટ્રા અને ચેપ્ટરના બધા એમસીક્યુ અમે લઈ લીધા છે, જેનાથી તમે ખાલી એક બે વાર જોઈ લ્યો ને તમારી નજર સામે આવી જશે ને તો આઈડિયા આવી જશે સાહેબ આમાં માર્ક જશે નહીં. આર્ટ્સ વાળા છો તો તમને સ્વાધ્યાયના આવી જશે, સાયન્સ વાળા છો તમને બધા આવી જશે. બરોબર, તમારે બધાને બેને તો પૂછાવાના જ છે એમસીક્યુ, બેને કામ આવવાના જ છે, તો જોતું રહેવાનું. આગળ વધતે વસંતે કે મુકલયંતી. વસંત ઋતુમાં કોણ ખીલી ઉઠે છે? સહકારાહ એટલે કે આંબાના ઝાડવા, નિંબાહા લીમડાઓ, અશોક કે વટવૃક્ષ. વસંત ઋતુ આવે ત્યારે કોણ મહોરી ઉઠે? કેમાં મોર આવે છે? યુ નો મોર. આપણે કેરીને આવે ને પેલા ફૂલડા લાગે ને, જેને આપણે કહીએ છીએ માંજર કે મંજરી કે એવું કંઈ કહીએ, તો ઇટ્સ કોલ્ડ સહકાર. ફૂલડા આવે ને, નાના નાના ફૂલડા, મહોરી ઉઠે છે. કોણ મહોરી ઉઠે છે? સહકાર એટલે કે આંબાના વૃક્ષો. આગળ વધો. રથિયા શબ્દનો અર્થ શું થાય છે? વરસાદ, મહેલ, શેરી કે પોળ. રથિયા એટલે થાય શેરી અથવા તો પોળ. એમ કહે ને કે ભાઈ ગામની રક્ષા કોણ કરે, તો ઓલો જવાબ આપે છે રથિયા. રથિયા એટલે થાય શેરી અથવા પોળ. આગળ વધતે પારાવત શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. પર્યાયી શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ. પારાવતનો સમાનાર્થી શું થાય? પ્રાસાદ. પ્રાસાદ એટલે મહેલ થાય. કપોત એટલે કબૂતર થાય. બટુક એટલે કે બ્રાહ્મણ થાય. પાદમ એટલે કે પગ થાય. તો ભાઈ પારાવત એટલે શું થાય? કબૂતર. કપોત એટલે શું થાય? કબૂતર. તો યોર આન્સર ઇઝ કફટ. કપાઠર. કપોત એટલે થાય કબૂતર. આગળ વધતે પારાવત એટલે કબૂતર. ગ્રંથ કસ્માત ગ્રંથ ઇતિ. ગ્રંથ છે એનું ગ્રંથ નામ શું કામ પડ્યું? ગ્રથનાથ એટલે કે એનું ગ્રથન થતું હોવાથી, પ્રાચીનત્વાદ પ્રાચીન હોવાથી, અર્વાચીનત્વાદ આધુનિક હોવાથી, લેખનાથ લખેલો હોવાથી. ભાઈ એનું નામ શું કામ ગ્રંથ પડ્યું? ગ્રથનાથ. કેમ કે આપણે એમાં ભણ્યા છીએ. શું ભણ્યા છીએ? ગ્રંથ છે ને પહેલા તાડપત્રનો સંગ્રહ હતો, એમાં છિદ્ર કરી દોરો વીંટીને ઉપર એક ગાંઠ વાળવામાં આવતી, ગાંઠને સંસ્કૃતમાં કહેવાય ગ્રંથિ, અને ગ્રંથિ હોવાથી ગ્રથન થતું હોવાથી એનું નામ પડ્યું ગ્રંથ. તો યોર આન્સર ઇઝ ગ્રથનાથ. શબ્દવાન હોવા છતાંય કોણ નિશબ્દ રહે છે? જે શબ્દ ઘણા બધા ધરાવે છે છતાંય નિશબ્દ રહે છે. મનુષ્ય બોલકો જોઈએ, કવિ કોઈ દી મૌન ન હોય, વાચક વાંચવાળો ત્યારે જ વાચક કહેવાય જ્યારે બોલતો હોય વાંચતો હોય. તો કોણ નિશબ્દ રહે છે? પુસ્તક. એની પાસે શબ્દો તો ઘણા છે પણ છતાં એ નિશબ્દ રહે છે. એવું કોણ? મારું પુસ્તક. થાવ ને આગળ વધીએ. વધને પુસ્તક કતિ રૂપાણી સંતિ. પુસ્તકના કેટલા રૂપ હતા? 4 રૂપ હતા ભાઈ. માર્ગદર્શિકા, પાઠ્યપુસ્તક, સંદર્ભ ગ્રંથ અને કયું હતું? સંદર્ભ
પાઠ્યપુસ્તક, માર્ગદર્શિકા અને શબ્દકોશ 4 રૂપ હતા. કેટલા રૂપ હતા? 4. પુસ્તકના ચત્વારી રૂપાણી સંતિ, 4 રૂપ હતા. આગળ વધો. બાલાનામ કૃતે પુસ્તકસ્ય કીદૃશમ રૂપમ. બાળકો માટે પુસ્તકનું રૂપ કેવું કેવું હોય? નવીનમ નવીનમ, નવમ નવમ, નૂતનમ નૂતનમ, નવ્યમ નવ્યમ. બધા MCQ નો અર્થ થાય છે નવો. બાળકો માટે પાઠ્યપુસ્તકનું રૂપ કેવું હોય છે? નવું નવું. બધાનો અર્થ હોય છે નવું નવું. પણ આપણે પાઠ મુજબ શું આવશે? નવમ નવમ. કેવું આવશે? નવમ નવમ. પાઠ મુજબ નવમ નવમ આવે. આગળ વધીએ. કેચન પુસ્તકમ કથમ રક્ષંતિ. ચાલો, ઘણા માણસો પુસ્તકને કઈ રીતે રક્ષણ કરે છે? બહુમૂલ્યમ રત્નમિવ, બહુ મોંઘા રત્નની જેમ. અનર્ઘમ રત્નમિવ, રત્નમિવ કે અમૂલ્યમ રત્નમિવ. અનર્ઘ એટલે બહુ મોંઘા જેવું થતું, મોંઘું તો નહીં થાય, એવું જ કંઈક થાય છે. રત્નમિવ એટલે કે રત્નની જેમ, અમૂલ્ય રત્નમિવ એટલે કે અમૂલ્ય રત્નની જેમ. બધાને મોસ્ટ ઓફ સેમ જ અર્થ થાય છે, પણ આપણો અર્થ જવાબ આવશે બહુમૂલ્યમ રત્નમિવ. કેમ કે પાઠમાં એવું આપ્યું છે એટલા માટે, બરોબર. આમાં કેમ આગળમાં નવમ નવમ, નવ્યમ નવ્યમ, નવીનમ નવીનમ હતું, બધાને અર્થ તો નવું જ થતું હતું, પણ પાઠમાં શું આપ્યું હતું? નવમ નવમ. એમ આમાં શું આપ્યું છે? બહુમૂલ્યમ રત્નમ ઇવ, મોંઘા રત્નની જેમ. ચાલો, સંદર્ભ ગ્રંથે કેસામ પ્રીતિ. સંદર્ભ ગ્રંથ કોને ગમે? બાળકોને પાઠ્યપુસ્તક ગમે, પરીક્ષાર્થી તમારા જેવા હોય એને નવનીત ગમે, માર્ગદર્શિકા ગમે. એમ સંદર્ભ ગ્રંથ કોને ગમે ભાઈ? સંદર્ભ ગ્રંથ બાળકોને, પરીક્ષાર્થીઓને, સંશોધન કરવાવાળાને, અનુવાદકોને. અનુવાદકોને ગમે છે શું? શબ્દકોશ. કેમ કે શબ્દકોશથી ટ્રાન્સલેટ કરી શકે ને એટલા માટે. તો સંશોધન કરવાવાળાને સંદર્ભ ગ્રંથ ગમતો હોય એવું હોઈ શકે. ગમે છે? હા, સાચી વાત છે. આગળ વધો. દુર્યોધન કસ્મે રાજ્યમ ન અદદત. દુર્યોધને રાજ્ય કોને નહોતું આપ્યું? ક્યાં આવ્યું સાહેબ? તો કે આ પાઠ્યપુસ્તકમાં જ સંદર્ભ આવે છે. કર્ણની વાત આવે છે ને દુર્યોધનની વાત આવે છે. કર્ણે કેમ ગમે એને પ્રેમથી દાન આપી દે, એમ ઘણા માણસ હોય એ કર્ણની જેમ જ આ પુસ્તક દાનમાં આપી દે. ઘણા માણસ આના જેવા હોય, દુર્યોધન જેવા, જેમ એને યુધિષ્ઠિરને ન આપ્યું એમ આ માણસે ન દે, નથી દેવું, જા મારી બુક છે નથી દેવી, એમ કઈ ના પાડી દે. તો યોર આન્સર ઇઝ યુધિષ્ઠિરાય. જેમ યુધિષ્ઠિરને દુર્યોધને નહોતું આપ્યું એમ ઘણા માણસ બુક નથી આપતા. કેચન છાત્રા કસ્મય મુક્તિમ પ્રદાય વિદ્યાલયમ ગચ્છન્તિ. ઘણા બાળકો તો એવા હોય જે મને મુક્તિ આપી અને પાઠશાળાએ વહી જાય છે. મને એટલે કોણ? તો કે જે પોતાની વાત કરતો હોય. કોણ પોતાની વાત કરતું? પુસ્તક. તો પુસ્તક એવું કહે છે ભાઈ કે ઘણા બાળકો તો એવા બધા સારા છે ને કે મને સાવ મુક્તિ આપી દે, પોતે એકલા શાળાએ વહી જાય. કેમ? તો કે ભણવું તો હોય નહીં એટલા માટે. આગળ વધીએ. આપણ શબ્દનો અર્થ શું થાય? આપણ. આપણા મલકમાં માયાળુ માનવી, માયા મેલીને મળી જાશું મારા મહેરબાન. આવો ને આપણા મુલકમાં. આપણ એટલે થાય દુકાન. શું થાય? દુકાન. અને વિપણી એટલે શું થાય? દુકાન. સૂત્ર એટલે દોરો, કરગજ એટલે કાગળ, ને ગ્રંથિ એટલે ગ્રંથિ. આપણ એટલે થાય વિપણી, એટલે થાય દુકાન. આગળ વધો. હરિની હટડીએ મારે નમો નમઃ. પછી ગુરુજી શું કીધું? નમો નમઃ પછી ગુરુ શું બોલ્યા હતા? કલ્યાણ થાય, સુખી થાવ, વર્ધતામ કે નમો નમઃ વર્ધતામ બોલ્યા હતા ભાઈ. વર્ધતામ એટલે કે વૃદ્ધિ પામો. દીકરાઓ તમારી વૃદ્ધિ થાય. આગળ વધો. લે, ક્યાં વયું ગયું? વર્ધતામ. આગળ વધો. વધી ગયા. સમજાઈ ગયું? નેક્સ્ટ વધીએ છીએ. મુદ્રા કસ્ય સાધન. મુદ્રા એટલે કે ધન કેનું સાધન છે? વિનિમયનું, ક્રયનું, વિક્રયનું, વ્યવહારનું. વ્યવહાર કરવાનું સાધન છે. વિક્રય વેચવાનું, ક્રય એટલે ખરીદવાનું, વિનિમય એટલે કે આપલે કરવાનું. આપલે કરવાનું છે ને, કોઈ વેચવામાં કામ આવે, કોઈ લેવામાં કામ આવે. તો વિક્રયસ્ય નહીં પણ વિનિમયસ્ય સાધનમ. મુદ્રા નામ ધનમ પ્રોક્તમ વિનિમયસ્ય સાધનમ. વિનિમયનું સાધન છે ભાઈ મુદ્રા. મુદ્રા વાળો છેલ્લો પાઠ આવી ગયા છીએ આપણે. મુદ્રા નામ ધનમ પ્રોક્તમ. પ્રાચીન કાલે મુદ્રા કેવી હતી? પાષાણ એટલે કે પથ્થરની, ધાતુ એટલે કે ધાતુની, કારગજી એટલે કે કાગળની, કાષ્ઠ એટલે કે લાકડાની. કેની હતી ભાઈ? પ્રાચીન સમયમાં ધાતુની મુદ્રા હતી. તો ધાતુમય મુદ્રા ઇઝ યોર આન્સર. આગળ વધતે હે. આધુનિક કાલે કીદૃશી મુદ્રા. આધુનિક એટલે કે વર્તમાન સમયમાં કેવાની મુદ્રા છે ભાઈ? પથ્થરની, સોનાની, કાગળની, કાષ્ઠની. સિમ્પલ વાત છે. ગાંધી બાપુ કાગળવાળી નોટમાં હોય કે ન હોય? હા, તો આધુનિક કાળમાં કયો જરૂરી છે? કાગળની મુદ્રા. આગળ વધો. ભારત વર્ષે કતિ વર્ષેભ્ય પૂર્વમ ધાતુમય મુદ્રા પ્રચલિત. ચાલો, કેટલા વર્ષ સુધી આપણા દેશમાં ધાતુમય મુદ્રાનો યુઝ થતો અને થતો આવ્યો? તો 2000 વર્ષ, 2500 એટલે કે સાર્ધદી એટલે કે 2500 વર્ષ, 2500 વર્ષ. સાર્ધ 1 એટલે કે 1500 વર્ષ. સપાદ દ્વિસહસ્ત્ર, સપાદ એટલે કે 2500 વર્ષ. તો આન્સર ઇઝ સાર્ધદ્વિ. બરોબર. સાર્ધદ્વિ એટલે કે 2500 વર્ષ પૂર્વ. ત્યાંથી ચાલુ થયું હતું ભાઈ. આગળ વધો. સ્વલ્પાત અગ્નિ કા રક્ષિતુમ શક્ય છે. ચાલો, થોડોક અગ્નિ લાગ્યો હોય તો ગાંધી બાપુ વાળી નોટ તો તરત હળગી જાય. પણ કેવી એ મુદ્રા છે જેને એનું રક્ષણ કરી શકાય? સિમ્પલ વાત, ધાતુની મુદ્રા હોય હળગે નહીં જલ્દી. થોડાક અગ્નિથી ન હળગે. એટલે થોડાક અગ્નિથી કેનું રક્ષણ કરી શકાય? ધાતુમય મુદ્રાનું. કારગજી મુદ્રા ખાલી જગ્યા ભવતી. કાગળની મુદ્રા કેવી હોય? ભાર રહિતા એટલે ભાર વગરની, ભાર સહિતા ભાર વારી, પ્રતિકૃતિ રહિતા પ્રતિકૃતિ વગરની, પ્રાચીનતર એટલે કે પ્રાચીન. ભાર વગરની હોય ને ભાઈ. ગાંધી બાપુ વાળી નોટ છે એમાં આટલો ભાર ન હોય. એની જગ્યાએ સોનું કે રૂપું કે લોખંડ કે ગમે બીજી મુદ્રા હોય, તાંબાની, પિત્તળની, ચાંદીની, તો એ ભારવાળી હોય. કાગળની છે તો એ ભાર વગરની હોય, ભાર રહિતા.
અને કાગળની મુદ્રાનું વહન એટલે કે લઈ જવું ને લઈ આવવું, વહન કરવું એ કેવું હોય છે? સારલ્યમ એટલે કે સરળ, સુકરમ એટલે સહેલું, દુષ્કરમ એટલે અઘરું, કાઠિન્યમ એટલે કે કઠિન. સુકરમ સહેલું હોય છે ભાઈ. કાગળની મુદ્રાનું વહન કરવું સહેલું છે, સુકર છે. આગળ વધો ને. કાગળની મુદ્રા પ્રતિકૃતિમ ન ભવે તિત્યર્થમ શાસન એના તસ્યમ કિમ કૃતમ. ચાલો આમાં ભાઈ નોટ હોય એ નોટની ડુપ્લિકેટ ન થાય, એની નકલી નોટ ન બને એના માટે શાસન એમાં શું મૂક્યું છે? કૂટ પ્રશ્ન મૂક્યો, મેઘચિહ્ન મૂક્યો, પ્રબોધિતમ એટલે કે કંઈ કહેલી વાત મૂકી, કે કૂટસ્થાન એટલે કે કૂટસ્થાનો મૂક્યા છે, કૂટસ્થાનો મૂક્યા છે. કૂટસ્થાન એટલે કે આસાને ન દેખાય, જેમ કે એમાં વોટરમાર્ક છે, જલચિહ્ન કહેવાય, ઓલો તાર છે, ઝીણા અક્ષરે લેખ લખેલો હોય, ઉદ્ગત મુદ્રણ, ઉપસેલું મુદ્રણ હોય, આવું બધું હોય છે, તો એને કહેવાય કૂટસ્થાન. તો યાર આન્સર કૂટસ્થાન સમજાઈ ગયો ભાઈ આગળ. હા, એના પછીનું ગર્ત શબ્દનો અર્થ શું થાય? તો કે એમ નકલી મુદ્રાની વાત કરે છે ને, કે ભાઈ નકલી મુદ્રા છે ને કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાને ખાડામાં નાખી શકે. તો ગર્ત એટલે શું થાય? ગર્ત એટલે થાય ખાડો. તો નિમગ્ન એટલે ડૂબવું, વિનિમય એટલે કે વેપાર કરવો, અને ખાતમ એટલે થાય ખાડો. તો યોર આન્સર ઇઝ ખાડો, ખાતમ. સૂક્ષ્માક્ષર લેખ એટલે કે ઝીણા અક્ષરે લખેલો લેખ. નોટમાં ઝીણા અક્ષરે કંઈક લખ્યું હોય, જોજો ખૂણામાં, હાવ ખૂણામાં ઉપર જોશો ને તો તમને દેખાય. તો સૂક્ષ્માક્ષર લેખ, આવું ઘણું બધું હોય. આગળ વધો. પૂરું થઈ ગયું. લ્યો, તો આજે આપણે 11 થી 20 ના બધા MCQ જોઈ લીધા છે, અને આશા રાખું છું તમને ગમ્યું હશે લાઈક કરી નાખ્યું, ન કર્યું અત્યારે કરતો જા ભાઈ, એટલી મહેનત કરી છે ફ્રીમાં, તો એક લાઈક તો બને. અને ખાસ તમારા મિત્રો જો એક જ સ્કૂલમાં છો, ઘણી સ્કૂલમાં વિદ્યાર્થીઓના ફોન આવતા હોય, મેસેજ આવતા હોય, અને ઘણાની કોમેન્ટ પણ આવતી હોય, તમે કોમેન્ટ કરી જ શકો છો કે સાહેબ મજા આવી કે ન આવી, શું કામ ના આવી, બરોબર. તો આવા મેસેજ આવતા હોય તો મને આઈડિયા આવે કે ભાઈ હું ક્યાં સુધી પહોંચવા સફળ રહ્યો છું, અને ઘણા સુધી હજી તો જવું છે. એટલે તમે આપણી સાથે જોડાયેલા જ રહેશો, ત્યાં સુધી મળતા રહીએ છીએ. બીજો કંઈ ડાઉટ હોય તો આપણા નંબર છે જ 9081 78 0 77 0, એમાં મળશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.